नमस्ते विद्यार्थी मित्रों। आ विडियो में આપણે વિભાગ ડી ની શરૂઆત કરવાની છે અને વિભાગ ડી માં ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 7 માં આપેલા પ્રમેયો જે 5 દાખલા આપણને આપેલા છે એ પાંચે પાંચ દાખલા એ ચેપ્ટર 7 ના પ્રમેય છે અને એ દરેક પ્રમેયને આપણે વારાફરતી સાબિત કરીશું। તો સૌથી પહેલો દાખલો અથવા તો પ્રમેય ત્રિકોણની કોઈપણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે છે તેમ સાબિત કરો। એટલે ત્રિકોણની કોઈપણ બે બાજુઓ લઈએ અને બે બાજુનો સરવાળો કરીએ તો એ સરવાળો હોય એ ત્રીજી બાજુ કરતાં કેવો હોવાનો, હંમેશા મોટો જ હોવાનો। તો એવું આપણે સાબિત કરવાનું છે। મિત્રો પક્ષમાં શું લખાશે? તો પક્ષમાં આપણને જે આપ્યું છે તે લખાશે, એટલે કે ત્રિકોણ એબીસી આપણને આપેલ છે। ત્રિકોણ કયા પ્રકારનો છે આપણને કંઈ લેવા દેવા નથી, માત્ર ત્રિકોણ એબીસી આપણને આપેલ છે તે આપણે જોવાનું છે। એટલે પક્ષ થશે ત્રિકોણ એબીસી આપણને આપેલ છે। સાધ્ય શું લખાશે? તો જે બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે છે। તો બે બાજુ કોઈ પણ લઈ શકીએ આપણે। ધારો કે પહેલાં એબી પ્લસ એસી લઈએ તો એનો સરવાળો બીસી કરતાં તો કેવો હોવાનો? મોટો। એસી અને બીસી બાજુ લઈએ તો એ બંનેનો સરવાળો એબી કરતાં કેવો હોવાનો? મોટો। બીસી પ્લસ એબી લઈએ બે બાજુ તો આ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ એસી કરતાં હંમેશા મોટો જ રહેશે। તો આમાંથી કોઈ પણ એક સાબિતી આપણે કરી લઈશું, એટલે આપણે સાબિત કરી શકીશું કે બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો આવે। તો કરીએ કેવી રીતે? તો સૌથી પહેલાં આપણે રચના કરવી પડશે એક નવી રીતે। જેમ કે એ બી અને સી આપણને આપેલું છે તો ઉપર આપણે બીજો એક ત્રિકોણ એવો બનાવીશું કે જેથી એસી અને જે અહીંથી એક લાઈન આવશે એડી, આપણે ધારો કે અહીંયા ડી લઈએ તો એ બંને સમાન થાય તેવી આપણે એક રચના દોરીએ। તો શરૂઆત કરીએ આપણે। અને સીને અડે ત્યાંથી આપણે એક લાઈન દોરીએ। તો અહીં જે જગ્યાએ બિંદુ આપણને નવું બિંદુ મળે છે ત્યાં આપણે ડી કહી દઈએ। હવે આ જે આપણે રચના કરી એ રચનામાં એસી અને એડી એ બંને સમાન થાય તેવી રીતે આપણે રચના કરેલી છે। તો લખીએ સાબિતીમાં। સાબિતી તો એસી બરાબર એડી થાય તેવી રીતે એક ત્રિકોણ રચ્યો। એક ત્રિકોણ રચ્યો। હવે મિત્રો એસી અને એડી એ બંને જો સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ કેવા થશે? સમાન થશે। એટલે અહીં ડી ખૂણો અને અહીં સી ખૂણો એ પણ સમાન થાય। તો લખીએ આપણે કે એસી બરાબર જો એડી થાય એનો મતલબ કે ખૂણો એડીસી અને એડીની સામેનો ખૂણો એસીડી એ બંને પણ કેવા થશે? સમાન થશે। હવે મિત્રો તમે અહીં ધ્યાન આપો કે આ જે આખો ખૂણો બી સી અને ડી છે તો એ આખો ખૂણો એ કોનો સરવાળો થાય? તો એક આ ખૂણો અને બીજો એક આ ખૂણો એનો સરવાળો થાય। એટલે લખીએ આપણે કે ખૂણો બીસીડી બરાબર ખૂણો એ સી ડી, એટલે કે એ સી અને ડી એટલે કે આ ખૂણો અને એ સી બી એટલે કે નીચેનો ખૂણો પ્લસ એ સી બી એનો સરવાળો થશે। એટલે કે આખો ખૂણો એ બે ખૂણાઓનો સરવાળો થાય છે। હવે જે બી સી અને ડી છે એને ધ્યાનમાં લો અને એ સી અને જે ડી છે એને ધ્યાનમાં લો। તો બી સી ડી એ ખૂણો મોટો છે અને એ સી ડી એ ખૂણો નાનો છે। એટલે લખી શકીએ આપણે કે ખૂણો બી સી ડી અને ખૂણો એ સી ડીમાં આ ખૂણો નાનો છે અને આ ખૂણો મોટો છે, એટલે આપણે આ ખૂણો મોટો બતાવીશું। હવે શું કરીએ? તો એ સી ડી બરાબર શું છે? તો એ સી ડી બરાબર તો એ ડી સી છે, તો એ લખી દઈએ। તો બી સી
ડી અને ACDની જગ્યા પર શું આવશે? ADC. ADC. ઓકે, હવે શું કરીશું? તો હવે આપણે આ C ખૂણો જે આખો છે એ જોવાનો છે અને D ખૂણો છે આખો એ આપણે જોવાનો છે. તો દેખીતી વસ્તુ છે કે C ખૂણો જો આપણે આખો લઈએ તો એ મોટો છે અને D ખૂણો નાનો છે. તો લખીએ આપણે અહીં કે ખૂણો BCD અને ખૂણો BDC. આ ખૂણો નાનો છે એટલે આ ખૂણો નાનો રહેશે અને આ ખૂણો મોટો રહેશે. હવે આપણને ખબર છે કે BD એ સૌથી મોટી બાજુ છે અને BC એ નાની બાજુ છે. એટલે કે BC અને BD, જેમાં BD બાજુ છે એ મોટી છે અને BC બાજુ છે એ નાની બાજુ છે. ઓકે, હવે જે BD છે તો BD બરાબર શું આવશે? તો BD બરાબર BA અને AD. BA પ્લસ AD અને BCને આપણે BCની જગ્યા પર જ રાખીશું. હવે BA ને આપણે BA જ રાખીએ એટલે કે AB કરી દઈએ પ્લસ AC, જે મોટા થશે BC કરતાં. જે આપણને સાબિતી પૂછી હતી તે સાબિતી આપણે સાબિત કરી નાખી છે કે AB અને ACનો સરવાળો જો આપણે કરીએ એટલે કે બે બાજુનો આપણે જો સરવાળો કરીશું તો એ સરવાળો આપણને જે મળે છે એ ત્રીજી બાજુ કરતાં કેવો હશે? મોટો, જે સાબિત થાય છે. એના પછી બીજો પ્રમેય, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. એટલે કે જો ત્રિકોણના સમાન ખૂણા હોય તો તેમની સામેની બાજુઓ પણ કેવી થશે? સમાન થશે. આકૃતિમાં જુઓ કે આપણને ત્રિકોણ AB અને C આપેલ છે એટલે પક્ષ થશે ત્રિકોણ ABC આપેલ છે, જેમાં B અને C એ ખૂણા કેવા છે? સમાન છે. જે આપણને કીધું છે કે સમાન ખૂણા એટલે કે B અને C સમાન ખૂણા છે. તો Bની સામેની બાજુ કઈ થશે? AC અને Cની સામેની બાજુ AB. તો AB અને AC પણ કેવા થશે? સમાન, જે આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલાં મિત્રો તમને એ કહી દઉં કે આપ સૌ મિત્રોનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. અત્યાર સુધીની જે જર્ની પૂરી કરી છે જેમાં આપ સૌએ ખૂબ સારો એવો સહકાર આપ્યો છે અને આશા છે કે તમે આગળ પણ આવી રીતે સહકાર આપતા રહેશો. તો જેટલા પણ મિત્રોએ ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જો વિડીયો ગમતો હોય તો તેને તમે લાઈક પણ કરી શકો છો. આગળ જોઈએ હવે તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં ABCમાં B અને C સમાન છે, જેથી AB અને AC પણ સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જે ABC ત્રિકોણ છે એમાં BC રેખા પર એક દ્વિભાજક દોરેલો છે AD. દ્વિભાજક એટલે શું? તો ત્રિકોણના બે સરખા ભાગ કરે, સાથે સાથે જે ઉપર બે ખૂણા છે એના પણ બે સરખા ભાગ કરી નાખ્યા છે. એટલે કરીએ આપણે આગળ સાબિતી. ત્રિકોણ ABC માં ખૂણા A પરથી રેખાખંડ BC પર દ્વિભાજક AD મેળવ્યો. જેના કારણે ત્રિકોણના કેટલા ભાગ પડે છે? 2. ત્રિકોણ કયા કયા બને છે? તો ABD અને ACD. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD, આવા બે ત્રિકોણ આપણને મળે છે. આ બે ત્રિકોણમાં સંગતતા સાબિત કરી દઈશું આપણે એટલે ઓટોમેટિકલી બાજુઓ પણ સમાન છે એવું આપણે સાબિત કરી લેવાય. એટલે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે B અને અહીં C એ તો સમાન આપણને આપેલું જ છે પક્ષમાં. તો આ બે ત્રિકોણમાં B ખૂણો B બરાબર ખૂણો C આપણને આપેલ છે. આ ઉપરાંત ખૂણો જે A છે એનો આ ઓરેન્જમાં જે ભાગ છે એ અને ગ્રીનમાં જે ભાગ છે એ બંને કેવા છે? સમાન છે. BAD અને CAD એ પણ સમાન થાય.
બી એ ડી અને સી એ ડી એ પણ સમાન થાય, કારણ કે દ્વિભાજક હોવાથી ખૂણાના પણ સરખા સરખા જ ભાગ થાય. એડી જે બાજુ છે એ જે એ બી ડી છે એમાં પણ આવે છે અને એ સી ડી એમાં પણ આવે છે, એટલે કે સામાન્ય બાજુ છે. એટલે એડી બરાબર એડી સામાન્ય બાજુ. તેથી ખૂણો ખૂણો બાજુ એટલે ખોખુબા શરત મુજબ જે બે ત્રિકોણો છે એ કેવા થશે? એકરૂપ. એટલે કે એ બી ડી અને ત્રિકોણ બીજો એ સી ડી. એ બી ડી અને એ સી ડી એ બંને ત્રિકોણો એકરૂપ થશે. જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો બાજુઓ પણ કેવી થશે? એકરૂપ. એટલે એ બી બરાબર એ સી લખી શકાય. આગળ જોઈએ 3 નંબર. જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો પણ મોટો હોય તેમ આપણે સાબિત કરવાનું છે. એટલે કે જો બે બાજુઓ અસમાન હોય તો જે મોટી બાજુ હોય તો એની સામેનો ખૂણો પણ મોટો, એવું સાબિત કરીએ. પક્ષ શું લખાશે? તો પક્ષમાં આપણને ત્રિકોણ એ બી સી આપેલ છે અને એ બી સીમાં જે એસી બાજુ છે એ બી બાજુ કરતાં કેવી છે? મોટી છે. બાજુ જો એસી મોટી હોય તો એની સામેનો ખૂણો બી મોટો હોય. કોના કરતાં? તો કે સી કરતાં. તો ખૂણો બી એ મોટો છે ખૂણો સી કરતાં, એટલે કે ખૂણો બી એ મોટો છે ખૂણો સી કરતાં, એ આપણે સાબિત કરવાનો છે. હવે શું કરશું મિત્રો? તો આપણે સૌથી પહેલાં એક રચના બનાવવી પડશે. રચના કેવી રીતે બનાવશું? તો આ એ બી અને અહીંથી એક આપણે લાઈન દોરીશું બીજી એ બંને સમાન થાય તેવું એક બિંદુ આપણે ડી મેળવી લઈએ. તો ધારો કે હું એક લાઈન બનાવું અને જે જગ્યાએ બિંદુ મળે છે ત્યાં ડી નામ કહું. હવે મિત્રો જે આ ખૂણો બી છે એના બે ભાગ પડી જાય છે, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. તો ઉપરનો ભાગ છે એને હું ખૂણા નંબર 1 કહી દઉં. ત્યારબાદ જે ડી ઉપર ખૂણો બને છે એને આપણે 2 કહી દઈએ. સી પર જે ખૂણો બને છે તેને આપણે 3 કહી દઈએ અને આ ખૂણો છે એને આપણે એક્સ કહી દઈએ. તો સમજવામાં ખૂબ જ ઇઝી પડશે. તમારા માટે ખૂબ સરસ સમજાઈ જાય તેના માટે આખો જ પ્રમેય લખી રાખ્યો છે. હવે તમને એક એક પોઈન્ટ સમજાવીશ. તો આપણે શું કર્યું ત્યારે? તો બી પરથી આપણે એસી પર ડી બિંદુ આપણે એવી રીતે મેળવ્યું કે જેથી એ બી અને જે બીડી છે એ બંને કેવા થશે? સમાન થશે. સોરી, એ બી અને એડી એ બંને સમાન થશે. તેવી રીતે આપણે એક ડી બિંદુ મેળવ્યું. હવે મિત્રો એ બી અને એડી સમાન હોય એનો મતલબ કે આ બંને ખૂણા પણ કેવા થશે? સમાન થશે. એટલે કે એ બી બરાબર જો એડી થતું હોય તો ખૂણો 1 અને ખૂણો 2 એ પણ સમાન થશે. હવે ધ્યાન અહીં આપો. જો આપણે ખૂણા 2ને ધ્યાનમાં લઈએ તો 2 એ આ જે ત્રિકોણ છે એ ત્રિકોણની બહારનો ખૂણો છે, એટલે કે બહિષ્કોણ છે. તો બહિષ્કોણનું માપ એ અંદરના બે ખૂણાના સરવાળા જેટલું હોય. એટલે કે આ ખૂણો છે એનું માપ અંદરનો એક આ એક્સ ખૂણો અને આ 3 ખૂણો એના બરાબર થાય. એટલે ખૂણો 2 બરાબર ખૂણો 3 પ્લસ ખૂણો એક્સ. એટલે ખૂણો 2 બરાબર ખૂણો એક્સ પ્લસ ખૂણો 3 એવું આપણે કહી શકીએ. જો અત્યાર માટે હું ખૂણો એક્સ છે એને ગાયબ કરી દઉં, એટલે કે એને જો દૂર પણ કરી દઉં તો શું થશે? તો એક્સમાં એટલે કોઈ કિંમત આપણે બાદ કરી દઈએ એનો મતલબ કે આ ખૂણો છે એ ઓટોમેટિકલી હવે શું થવાનો? તો કે આના કરતાં તો મોટો થઈ જવાનો છે. જ્યાં સુધી એક્સ હતો ત્યાં સુધી આ બંને બરાબર થશે, પણ એક્સ નીકળી જશે તો આ બીજો ખૂણો છે એ ઓટોમેટિકલી મોટો થઈ જશે. હું તમને સિમ્પલ ઉદાહરણ સમજાવું તો અહીં હું 4 લખું, અહીં હું 3 પ્લસ 1 લખું તો બંને અત્યારે કેવા રહેશે? સરખા રહેશે. પરંતુ જો હું 1ને ગાયબ કરી દઉં અને માત્ર 3ને રાખું તો શું બરાબર રહેશે? અહીં તો
તો એ બરાબર નહીં રહે. તો 4 છે એ હવે ઓટોમેટિકલી કેવા બનશે? મોટા બની જશે. તો એવી ને એવી સેમ રીતે આ જે ખૂણો 2 છે એ ખૂણા 3 કરતાં કેવો બનશે? મોટો બનશે. હવે ખૂણો 2 એના બરાબર શું છે? તો ખૂણા 2 બરાબર તો ખૂણો 1 છે. એટલે ખૂણા 2ની જગ્યાએ શું કર્યું? હું ખૂણા 1 લખ્યું. એટલે ખૂણો 1 એ પણ મોટો બનશે ઓટોમેટિકલી ખૂણા 3 કરતાં. હવે ફરી શું કરું છું? જે એક્સને ગાયબ કર્યો હતો એને ફરીથી જો મૂકી દઉં તો પણ એ જ થવાનું છે. જેમ કે અહીં 4 છે એ મોટા છે 3 કરતાં. તો 4માં ધારો કે હું કોઈ સંખ્યા ઉમેરી પણ દઉં તો પણ જે નિશાની છે તો સેમ જ રહેવાની, મતલબ કે મોટી જ થવાની છે. એવી રીતે જો એક્સને એડ પણ કરી દઈશ તો પણ આ જે કિંમત છે બરાબરની ડાબી બાજુ પર એ જમણી બાજુ કરતાં તો કેવી રહેશે? મોટી જ રહેશે. કારણ કે કંઈક ઉમેરાય જ છે, કંઈક ઘટતું નથી એટલા માટે. હવે 1 પ્લસ ખૂણો એક્સ એટલે કે આ 1 અને ખૂણો એક્સ એ બંનેનો સરવાળો કરીશું તો આપણને ખૂણો બી મળશે એટલે બી. અને ખૂણો જે 3 છે એને આપણે સી એટલે સી એટલે બી એ મોટો છે ખૂણા સી કરતાં, જે સાબિત થાય છે. મિત્રો ખબર નહીં પડી હોય તો 2 વાર વિડીયો જોજો તો તમને 100% ખબર પડી જશે. કારણ કે આકૃતિ પણ જોવી પડશે અને ભેગા ભેગા તમારે જે રચના જે કરી છે એ પણ તમારે જોવી પડશે. એના પછી આગળનો પ્રમેય 4 નંબર, કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ એ સૌથી મોટી હોય છે તેમ સાબિત કરો. મિત્રો આમાં આપણે જે કેલ્ક્યુલેશન છે એ બહુ ઓછી થવાની છે. આપણે માત્ર થિયરી સમજી જશું એટલે ઓટોમેટિકલી આ પ્રમેય આપણે સાબિત કરી લેવાય. તો આપણને ત્રિકોણ ABC આપેલ છે. હવે આપણે પ્રમેયમાં શું કીધું છે? તો સૌથી મોટો ખૂણો હોય તો એની સામેની બાજુ પણ કેવી થશે? મોટી થશે. એનો મતલબ કે ત્રિકોણ ABCમાં ખૂણો B છે એ સૌથી મોટો ખૂણો છે. આ ખૂણો B એ સૌથી મોટો ખૂણો છે. એટલે B ખૂણો એ C કરતાં પણ મોટો થાય અને B ખૂણો એ A કરતાં પણ મોટો થાય. એટલે ખૂણો B મોટો છે ખૂણા A કરતાં તથા ખૂણો B એ મોટો છે ખૂણા C કરતાં. ખૂણો B મોટો છે એનો મતલબ કે એની સામેની બાજુ AC પણ કેવી થવાની? મોટી થવાની. એટલે AC બાજુ મોટી છે AB કરતાં તથા AC બાજુ મોટી છે BC કરતાં, એવું બંને આપણે કહી શકીએ. એટલે AC બાજુ છે AB કરતાં પણ મોટી અને AC બાજુ મોટી છે BC કરતાં પણ. આમાંથી કોઈ પણ એક સાબિત કરી દઈશું એટલે આપણે સાબિતી કરી શકીએ. હવે AC અને AB આ બંને બાજુઓ માટે 3 શક્યતાઓ થઈ શકે. કાં તો AC નાના છે AB કરતાં, કાં તો AC અને AB બંને સરખા છે, કાં તો AC મોટા હોઈ શકે AB કરતાં. આ 3માંથી બીજી વધારાની કોઈ શક્યતા નહીં આવી શકે. આ 3 શક્યતાઓ તો આવી જ શકે કે AC કદાચ નાના હોઈ શકે, કાં તો AC AB બંને બરાબર બી હોઈ શકે, કાં તો AC મોટા હોઈ શકે AB કરતાં. તો વારાફરતી આપણે ચેક કરી લઈએ. તો પહેલાં આપણે AC જો નાના હોય AB કરતાં એવું સાબિત કરવું હોય તો જો AC બાજુ નાની હોય તો ઓટોમેટિકલી B ખૂણો પણ કેવો થઈ જાય? નાનો થઈ જાય C કરતાં. પણ પક્ષમાં જો આપણને શું આપેલું છે કે B ખૂણો તો મોટો છે, ખરેખર AC બાજુ નાની તો B ખૂણો પણ નાનો હોવો જોઈએ, પણ અહીં B ખૂણો મોટો છે. એનો મતલબ કે શક્યતા પહેલી AC નાના છે AB કરતાં જે આપણી ખોટી સાબિત થાય છે. એટલે કે AC નાના નહીં હોઈ શકે. ત્યારબાદ AC બરાબર AB, AC અને AB એ બંને બરાબર છે એવી પણ શક્યતા છે. તો જો AC અને AB જો બંને બરાબર હોય તો B અને C પણ કેવા થવા જોઈએ? બરાબર થવા જોઈએ. પણ એવું નથી. પક્ષમાં આપણને ચોખ્ખું આપેલું છે કે B ખૂણો જ મોટો છે A કરતાં. એટલે આપણી જે બીજી શક્યતા છે એ પણ કેવી થાય છે? ખોટી સાબિત થાય છે. એટલે છેલ્લે શક્યતા કઈ વધે છે કે AC મોટા છે AB કરતાં. એટલે AC જે બાજુ છે એ AB બાજુ કરતાં કેવી છે? મોટી છે, જે આપણું સાબિત થાય છે. હવે છેલ્લો પ્રશ્ન 5મો, ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન હોય તેમ આપણે સાબિત કરવાનું છે. મિત્રો આપણને ત્રિકોણ ABC આપેલું છે. તો ત્રિકોણ ABCમાં AB બાજુ અને AC બાજુ એ બંને કેવી છે? સમાન છે.
જો આ બંને બાજુઓ સમાન હોય તો એમના સામસામેના ખૂણા એટલે કે બી અને સી પણ કેવા થાય? સમાન થાય. તો ખૂણો બી બરાબર ખૂણો સી એ બંને પણ થશે સમાન, તેવું આપણે સાબિત કરવાનું છે. હવે મિત્રો ત્રિકોણ એબીસી છે, તો આ એબીસીમાં એ પરથી બીસી પર એક દ્વિભાજક રચેલો છે. દ્વિભાજક રચવાથી ત્રિકોણના બે સરખા ભાગ થાય અને ઉપરનો જે ખૂણો છે, જે જગ્યાએથી દ્વિભાજક બને છે, એના પણ બે સરખા ભાગ થાય. એટલે ત્રિકોણ એબીસીના એનો દ્વિભાજક રચો, જે બીસીને ડીમાં છેદે છે, જે આપણને અહીં દર્શાવેલું છે. જેના કારણે બે ત્રિકોણ રચાય છે, એક બી એ ડી અને બીજો ત્રિકોણ સી એ ડી. હવે આ બંને ત્રિકોણમાં સંગતતા આપણે સાબિત કરી દઈશું, એટલે બંને ત્રિકોણોમાં ખૂણાઓ પણ સમાન છે એવું આપણે સાબિત કરી લેવાય. તો સૌથી પહેલાં એ બી અને એસી એ તો સમાન જ છે, એ આપણને પક્ષમાં આપેલું છે. એટલે કે બી એ ડી અને સી એ ડીમાં એ બી બાજુ અને આ ત્રિકોણમાં એસી બાજુ એ બંને કેવી છે? સમાન છે, જે આપણને પક્ષમાં જણાવેલું છે. ત્યારબાદ અત્યારે જ તમને કીધું કે જો દ્વિભાજક રચવામાં આવે તો આ બંને ખૂણા પણ કેવા થાય? સમાન થાય. એટલે બી એ ડી અને સી એ ડી એ પણ સમાન થાય. બી એ ડી બરાબર થશે સી એ ડીને. કેવી રીતે? તો કે આપણે જે રચના કરી એ રચના મુજબ આપણે કહી શકીએ. રચના પ્રમાણે, દ્વિભાજક પ્રમાણે પણ કહી શકીએ. એડી બાજુ જે છે એ આ ત્રિકોણમાં પણ છે અને પેલા ત્રિકોણમાં પણ છે, એટલે કે સામાન્ય બાજુ છે, કોમન છે. એટલે એડી બરાબર એડી, સામાન્ય બાજુ. એટલે બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા પૂર્વધારણા, એટલે કે બાખુબા પૂર્વધારણા પ્રમાણે આપણે કહી શકીએ કે ત્રિકોણ બી એ ડી અને ત્રિકોણ સી એ ડી એ બંને કેવા છે? તો એકરૂપ છે. જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તેમના ખૂણાઓ પણ કેવા થાય? એકરૂપ થાય. એટલે કે બી અને સી પણ કેવા થશે? સમાન થશે. બી બરાબર ખૂણો સી, જે સાબિત થાય છે.